જય હાટકેશ. હરિઓમ. આજે આપણે શિવ મહિમન સ્તોત્રની રચના કોણે કરી અને એની વિશેની કથા સાંભળીશું. શિવ મહિમન સ્તોત્ર ભગવાન શિવની સ્તુતિ માટેનો એક સંસ્કૃતમાં પ્રસિદ્ધ અને મનોહર શિવ સ્તોત્ર છે, જેમાં ભગવાન શિવની મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ સ્તોત્રની રચના ગંધર્વરાજ પુષ્પદંતે કરી હતી, જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. પુષ્પદંત સ્વર્ગલોકમાં એક મહાન ગાયક હતો અને ઇન્દ્રદેવના રાજદરબારમાં દિવ્ય ગાયકના રૂપે નિમેલો હતો. તે સંગીતનો જાણકાર પણ હતો. તે પરમ શિવ ભક્ત હોવાથી રોજ સવારે એક ચિત્રરથ નામના રાજાના બાગમાં પ્રવેશીને તે પુષ્પો ચોરી લાવતો અને મહાદેવને અર્પણ કરતો હતો. ગાંધર્વ હોવાથી તેની પાસે ઉડવાની અને અદૃશ્ય થવાની કુશળતા હતી. આવું ઘણા દિવસ સુધી ચાલતું રહ્યું. જ્યારે રાજાને ખબર પડી કે કોઈ તેના બગીચામાંથી સુંદર પુષ્પો ચોરી જાય છે, ત્યારે ચોરને પકડવા માટે તેણે એક તરકીબ વિચારી લીધી. મહાદેવને ચઢાવેલા બીલીપત્રો એકવાર ચડી ગયા પછી શિવ નિર્માલ્ય કહેવાય છે. રાજાએ ઘણા બધા શિવ નિર્માલ્ય બાગની ચોમેર ફરતે બિછાવી દીધા. પુષ્પદંત બીજા દિવસે સવારે ફૂલો ચોરવા માટે બાગમાં પ્રવેશ્યો, ત્યારે તેના પગ બીલીપત્રો ઉપર પડ્યા અને તેને બધી જ આવડત હણાઈ ગઈ. અત્યાર સુધી તે અદૃશ્ય રહેતો હતો, તે હવે દૃશ્યમાન બની ગયો. સિપાહીઓ તેને પકડીને રાજા પાસે લઈ આવ્યા. રાજા અત્યંત ક્રોધાયમાન થયો હતો. પુષ્પદંતને લાગ્યું કે રાજા તેને આકરી સજા કરશે. પુષ્પદંતે ભગવાન શંકરને યાદ કરીને તત્ક્ષણ શિવ મહિમન સ્તોત્ર રચ્યું અને ગાયું. રાજા પણ પ્રસન્ન થયા અને દેવાધિદેવ મહાદેવ પણ પ્રસન્ન થયા. ભગવાન શંકરે પુષ્પદંત ગાંધર્વને તેને ખોવાયેલી શક્તિઓ પુનઃ પાછી આપી. પુષ્પદંત નામનો અર્થ થાય છે પુષ્પના જેવા દાંતવાળો ગાંધર્વ. જેના દાંત આટલા કોમળ છે, તેની રચના અને તેની 40 પદાવલીઓ કેટલી રમ્ય અને કોમળ હશે. ભગવાન શિવજીને રીઝવવા માટે પુષ્પદંત વિરચિત શિવ મહિમન સ્તોત્ર ખૂબ જ અસરકારક છે. એ ગાવાથી કોઈપણ ભક્તનું મૂળ સામર્થ્ય, મૂળ સ્વરૂપ અને મૂળ સ્વભાવ પુનઃ પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જે કોઈ આ સ્તોત્ર પૂરા વિધિ વિધાનથી પાઠ કરે તેને આ મૃત્યુલોકમાં ધન વૈભવ અને યશ પ્રાપ્ત થાય છે. બધા પાપોને દૂર કરવામાં મદદ કરે છે અને મૃત્યુ પછી શિવલોકની પ્રાપ્તિ થાય છે. ઓમ નમઃ શિવાય.